તો મિત્રો ઘણા બધા લોકો મને એવું કીધે રાખે છે કે રોયા તું ડોક્ટર મારા રોયા જ્યારે હોય તો એમ જ કેમ કીધે રાખે કે હલાવાય નહીં ને હલાવાથી આ થાય ને ફલાણું થાય ને ઢીકડું થાય ને તો કંઈક ફાયદા તો જણાય ને હલાવાના ફાયદા તો હોય કે નહીં. વધારે મીઠું ખાય તો તકલીફ વાળું, ઓછું મીઠું ખાય તો એ તકલીફ વાળું, પણ મીઠું જ્યારે લિમિટની અંદર ખાઈ તો એ તો ફાયદો થાય કે ન થાય? તો હલાવાથી કંઈક તો ફાયદો થતો હશે ને રોયા. તો હું નકર નુકસાન જ જણાવી રાખશો કે ન હલાવે ને હલાવતા ને આમ ને તેમ ને કંઈક ફાયદા જણાય થોડાક. તો હું તમને જણાવી દઉં કે એવું નથી કે હલાવાથી નુકસાન થાય, હલાવાથી બહુ બધા ફાયદા થાય છે. એટલે હલાવી રાખજો, મારા બાપને શું થાય હલાવી રાખજો. તો હું તમને જણાવી દઉં કે અમુક લોકો જે છે હીરા કહીને ઘાટ કીરીને એવા કંટાળતા હોય છે કે હાસ થાય ત્યાં પરસેવા નીતરતા હોય છે ને હાલત ખરાબ થઈ જતી હોય છે. ઉપરથી શેઠ ગાળો વાળી કરતો હોય છે અને ઓલાની અણીયું કાઢી નાખતો હોય છે. આખો દી ઘંટીએ કામ કરીને હાંજે જ્યારે ઘરે આવતો હોય છે થાકો પાકો ત્યારે હલાવીને ખુઈ જતો હોય છે, કઈ ખબર ન પડે એમ. તો જો તમારો શેઠ તમારી હીરા ગહતી વખતે અણિયું કાઢીને રાતે પાટા મારીને મોકલી દેતો હોય ઘરે, તો પછી જો તમે હલાવીને પછી હોઈ જાઓ તો હારી એવી ઊંઘ આવી જાહે અને ટેન્શન નહીં રહે, પરસેવા નહીં છૂટે હો. શેઠ અણિયું કાઢે એના વિચારો નહીં આવે. એટલે કે મિત્રો હલાવવાથી સ્ટ્રેસ ઓછું થાય છે અને ઊંઘ ખૂબ જ સારી થાય છે. બીજી વસ્તુ, અમુક લોકોને સોડિયું ન મળતી હો, ઘણી ઈચ્છા હોય છે પણ કોઈ લગન હાટું સોડિયું ન દેતું હો. વાંઢા થઈ જાય છે, 35 વરે એના બુઢા ગૌઢા થઈ જાય છે, માથામાં વાળ ધોળા થઈ જાય છે, ઉપર તો ધોળા થઈ જાય છે, હેઠાના વાળ ધોળા થઈ જાય છે, ધોળા ફૂલ જેવા, ઉસળા બગલા જેવા. તોય કોઈ સોડી ચીનતું ન હો, તો પછી હલાવીને કામ હકાવી લેતા હોય છે. તો એનો ફાયદો એ છે કે જો તમે હલાવીને કામ હકાવી લેતા હશો, તમને કોઈ પાર્ટનરની જરૂર ન પડતી હોય તમને, તો પછી જે કરવાના કારણે જે રોગો ફેલાય ને એ તમને નહીં ફેલાય. એટલે તમે સુરક્ષિત રહો, જિંદગી બરબાદ નહીં થાય મારા વાલીડા બરાબર ને. તો એટલા બધા ફાયદા છે હો. હલાવે રાખો તમે તમારે મારા રોયા.